તો નમસ્કાર, અને આટલા સુંદર મજાના વાતાવરણ સાથે ફરીથી તમને એક જોરદાર જગ્યા લાવી છું. જોઈ જ લો પહેલાં, કારણ કે આ જગ્યા તમે પરિચિત છો અને એનું નામ છે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ. પણ હું રોજ તમને વાતો કરું છું, પણ આજે આપણી જોડે આપણા શિક્ષણ કલ્યાણ સંકુલનું એક બાળક છે અને તેને ઈચ્છા થઈ અને એણે મને કીધું કે હું પણ આજે તમને આપણા દર્શક મિત્રોને બતાવીશ વિડીયો. તો ચાલો આપણે એની જોડે ડાયરેક્ટ વાત કરીએ. એનું નામ છે જયદીપ વંદે માતરમ અને 11 સાયન્સમાં ભણે છે અને હું 12 સાયન્સમાં છું, એટલે મારો જુનિયર છે. તો ચાલો વાંધો નહીં, આપણે એની જોડે વાત કરીએ. તો જયદીપ, તું અહીં વિશે શું કહેવા માંગીશ? આ એક એવી સંસ્થા છે, જ્યારે આ બાપુ આ સંસ્થાની શરૂઆત કરી ત્યારે લગભગ 10 થી 15 વૃદ્ધો રહેતા હતા. આજે લગભગ 500 જેટલા વૃદ્ધો રહે છે. અને આવા સમાજ સેવક એવા આપણા બાપુ મહિપતસિંહ ચૌહાણ, જેમની સાથે અમે રહીએ છીએ, તેથી અમે ગર્વ અનુભવીએ છીએ. સો આટલા બધા ગર્વની વાત કહેવાય, કારણ કે બાપુને મળવા બહુ બધા લોકો આવતા હોય છે, દૂર દૂરથી આવતા હોય છે અને ફોરેનથી પણ આવતા હોય છે. પણ અમે તો એમની જોડે જ અહીં રહીએ છીએ, એટલે અમને બહુ ગર્વ થાય છે કે અમે અહીં રહીએ છીએ. અમે તમને લોકોને વિડીયોના માધ્યમથી, એમની આઈડીના માધ્યમથી આ બધી સંસ્થાઓ બતાવીએ છીએ અને આ બધો મોકો બધાને નથી મળતો. તો ચાલો એ જ રીતે આપણે જયદીપ જોડે જોઈએ અહીંના જમવાના દ્રશ્યો. તો આટલી જોરદાર જગ્યાએ જયદીપ આપણી સાથે હતો અને બહુ મજા આવી. પણ અમારા બેનું વક્તવ્ય તમને કેવું લાગ્યું? અને મારામાં જે બોલવાની સ્પીચ છે તે મેં બીજાને પણ શીખવું એવું હું ઈચ્છું છું, એટલે આજે મેં જયદીપને બહુ દિવસથી શીખવું છું અને આજે એ બોલે છે. તો જયદીપ, કંઈ કહેવા માંગશે તમને? આ બધું જ આ તમારા સપોર્ટથી ચાલે છે અને આપના દાતા શ્રી પર છે, તો તેમનો ખૂબ જ આભાર છે. અને જો તમે પણ યોગદાન આપવા ઈચ્છતા હોય તો આ સ્ક્રીન પર બધી જ માહિતી આપેલ છે. અને મળતા રહીશું આપણે અવનવા વિડીયો સાથે. તો આવી જ રીતે જયદીપ સિવાય ઘણા બધા બાળકો છે અને બધા પણ તમને એના દ્રશ્યો બતાવશે. તો મળતા રહીશું આવા અવનવા વિડીયો સાથે. અને કેવું લાગ્યું અમારું વક્તવ્ય અને આપણું વૃદ્ધાશ્રમ એ પણ જણાવજો. ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ. અને સંકુલનો તો વિડીયો આપણે બનાવશું જ ચોક્કસથી, તો ત્યાં પણ મળશું. ત્યાં સુધી જય માતા.